નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતા લક્ષ્મી, જય ભગવાન વિષ્ણુ. દિવાળીની ઉજવણી આ વર્ષે 20 ઓક્ટોબર સોમવારના રોજ છે. દર વર્ષે આ તહેવાર કાર્તિક માસની અમાવસ્યાના દિવસે મનાવવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીની રાત્રિમાં માં લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને ઘર ઘર ભ્રમણ કરે છે. આ કારણથી લોકો ઘરમાં દીપક પ્રગટાવીને પ્રકાશ કરે છે, કારણ કે માં લક્ષ્મી ત્યાં જ નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા અને પ્રકાશ હોય. આ દિવસે માં લક્ષ્મી પૂજા માટે કેટલાક નિયમો અને ઉપાય જણાવવામાં આવ્યા છે, જેની અનુસાર વાહી ધન અને સુખ સમૃદ્ધિ મળે છે. માં લક્ષ્મીની પૂજા દરમિયાન ધ્યાનમાં રાખવા જેવી બાબતો. પહેલું, પૂજા ઉત્તર પૂર્વ દિશામાં એટલે કે ઈશાન કોણમાં કરવી અને પોતાનું મોઢું ઉત્તર દિશામાં રાખવું. આ દિશા કુબેરની દિશા ગણાય છે, જે ધન પ્રાપ્તિ માટે શુભ છે. બીજું, પૂજામાં તુલસી અથવા તુલસીનું માંજરનો ઉપયોગ ન કરવો. માં લક્ષ્મીને તુલસી અર્પણ કરવું અશુભ માનવામાં આવે છે. તેમજ સફેદ ફૂલ અથવા સફેદ કપડાં માં લક્ષ્મીને ચઢાવવાનું ટાળવું. તેમજ તેના બદલે લાલ અથવા ગુલાબી ફૂલનો ઉપયોગ લો. પૂજામાં સફેદ અથવા કાળા રંગનું કાપડ ન પહેરવા. ત્રીજું, લક્ષ્મી પૂજા માટે શુભ મુહૂર્તનું પાલન કરવું અને સાથે કુબેર દેવ, સરસ્વતી માતા અને ગણેશજીની પૂજા કરવી. ચોથું, લક્ષ્મીની એવી મૂર્તિ રાખો જેમાં ગણેશજી જમણી બાજુ અને સરસ્વતી ડાબી બાજુ બેઠા હોય. લક્ષ્મીજી ઊભા મૂર્તિમાં ન હોવા જોઈએ, કારણ કે તે તેમની વિદાય થતી માનવામાં આવે છે. દીપકની જ્યોત લાલ રંગની હોવી શુભ માનવામાં આવે છે. દીવો માં લક્ષ્મીને જમણા બાજુ રાખવો જોઈએ, ડાબી બાજુ નહીં. પાંચમું, લક્ષ્મી પૂજન દરમિયાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી અનિવાર્ય છે. જ્યાં ભગવાન વિષ્ણુ હોય ત્યાં માં લક્ષ્મી આપોઆપ નિવાસ કરે. પૂજામાં લક્ષ્મીના પગ કમળના ફૂલ અથવા આભૂષણોથી ઢાંકેલા હોવા જોઈએ. દેવીએ પશ્ચિમ તરફ મોઢું રાખવું અને ભક્તોએ પૂર્વ તરફ. દિવાળીની રાત્રે કરવાના ખાસ ઉપાય. ઉપાય નંબર 1, સફેદ કોળિયાનો ઉપાય. 5 સફેદ કોળિયા, 5 કમળગટ્ટા અને થોડીક પીળી સરસો લો. આ બધું લાલ કપડામાં બાંધીને પૂજામાં લક્ષ્મીના ચરણોમાં મૂકો અને શ્રી હરિ શ્રી કમલે કમલાએ પ્રસિદ્ધમ પ્રસિદ્ધમ શ્રી હરિ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. પછી આ પોટલી તિજોરીમાં મૂકી દો. ઉપાય નંબર 2, ખીરનો ભોગ. માખણની ખીર બનાવવામાં લક્ષ્મીને અર્પણ કરો, આથી ધન પ્રાપ્તિ થાય. ઉપાય નંબર 3, 7 અથવા 9 મુખી દીવો. ઘીના દીપકમાં 7 અથવા 9 મુખી વાટ પ્રગટાવો, આથી આયુષ્ય અને આરોગ્ય મળે છે. ઉપાય નંબર 4, શંખનાદ. પૂજા પછી ઘરના દરેક રૂમમાં શંખ વગાડો, આથી નકારાત્મકની ઉર્જા દૂર થાય છે. ઉપાય નંબર 5, ધનનો ઉપાય. પૂજા પછી નાના ગલ્લામાં ધનની બીજા વાવો. જે રીતે તે ઉગશે તે તમારા ધન અને સમૃદ્ધિના સંકેત આપે છે. ઉપાય નંબર 6, પીપળનું પાન. પીપળના પાન પર લાલ ચંદનથી શ્રી લખીને તિજોરીમાં મૂકો, આથી આર્થિક તંગી દૂર થાય છે. ઉપાય નંબર 7, લાલ કપડામાં સિક્કો અને સુપારી. લાલ કપડામાં ચાંદીનો સિક્કો, સુપારી અને ગુલાબી પાખડીઓ બાંધીને માં લક્ષ્મીને અર્પિત કરો અને પછી તે તિજોરીમાં રાખો. ઉપાય નંબર 8, ચાંદીનો સિક્કો. પૂજા પછી ચાંદીનો સિક્કો તિજોરીમાં મૂકવાથી ધન પ્રવાહી વધે છે. ઉપાય નંબર 9, કાળી મરીનો ઉપાય. 11 દાણા કાળી મરી લઈને પરિવારના દરેક સભ્યના માથા ઉપર 7 વાર ફેંકી દેવાથી દક્ષિણ દિશામાં ફેંકી દો, આથી નકારાત્મક દૂર થાય છે. ઉપાય નંબર 10, ઝાડુ દાન. દિવાળી પર નવું ઝાડુ લાવો અને એક ઝાડુ મંદિરમાં દાન કરો, આથી દરિદ્રતા દૂર થાય છે. ઉપાય નંબર 11, દહલીજની પૂજા. ઘરની દહલીજ પર સાતિયા બનાવી તેના ઉપર ચોખાનું ઢેર રાખો અને સુપારીને
મોલીથી બાંધી પૂજા કરો. આથી માં લક્ષ્મીનું સ્થાપી નિવાસ થાય છે. વધારાના દીપક પ્રજ્વલાવવા માટેના સ્થાનો: લક્ષ્મી પૂજા દરમિયાન તુલસીના છોડ પાસે, દરવાજા બહાર, પીપળના ઝાડ નીચે, મંદિર પાસે, પછી કચરો રાખવાના સ્થળે, બાથરૂમમાં, છત પર, ખિડકીઓ પર, ચોરાહે, દિવાળી પર કુળદેવી અને યમ અને પિતૃઓ માટે પણ દીપક પ્રગટાવવો શુભ છે. આ તમામ ઉપયોગ જ્યોતિષશાસ્ત્ર અને ધાર્મિક માન્યતા પર આધારિત છે. કૃપા કરીને તમારા વિશ્વાસ અને આસ્થા મુજબ જ અપનાવો. જય માં લક્ષ્મી. માતાજી આપ પર અને તમારા પરિવાર પર સદાય કૃપા રાખે. નમસ્કાર.